કેમ છો વિદ્યાર્થી મિત્રો? મોજમાં? હું પણ મોજમાં. તમે જોઈ રહ્યા છો વેદાંત ક્યુટ લાઈફ. હું છું જોશી વેદાંત. તો એક નવું શીખવા, નવું જાણીએ. આજે આપણે નવો ટોપિક ઇતિહાસ વિશે જાણવાના છીએ. ઇતિહાસની વાત કરીએ તો ભારતનું નામ સૌથી પહેલા છે. ભારતનો ઇતિહાસ ખૂબ જ ગૌરવપૂર્ણ અને સમૃદ્ધ છે. ભારત એટલે સોને કી ચીડિયા કહેવાતો આપણો દેશ. શું કામ આજે એટલો કંકાળ છે? શું કામ એટલી ગરીબી? શું કામ એટલું ઓછું શિક્ષણ છે? તેની વિશેની ચર્ચા આજે આપણે કરવાના છીએ. જ્યારે આપણે ભારતના ઇતિહાસની વાત કરીએ તો ભારતના ઇતિહાસમાં અનેક વિદેશી પ્રજાઓ ભારતમાં આવી હતી, જેમાંની અમુક પ્રજાઓ યુરોપની પણ હતી. યુરોપની વાત કરીએ તો એમાં ઇંગ્લેન્ડ, સ્પેન, ડચ એવા બધા દેશો આવે. હવે એમાં અંગ્રેજો જે છે તે સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ભારતમાં અનેક યુરોપિયન પ્રજાઓ આવી, તેણે તેનું વેપાર કર્યું અને ચાલી ગઈ. પણ આ જે અંગ્રેજો છે ને તે તેવા નથી. તે ભારતમાં આવે છે, નો ડાઉટ, વેપાર કરવા માટે જ આવે છે, પણ વેપારની સાથે સાથે તે શાસન કરવા માંડે છે. શું કરવા માંડે છે? શાસન. તેના લીધે આપણો ભારત લૂંટાઈ જાય છે. અંગ્રેજો ભારતમાં આવ્યા એ પહેલા ઈસવીસન 1600માં, કેમાં મિત્રો? ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડ ખાતે, ક્યાં? ઇંગ્લેન્ડ ખાતે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ. શું થઈ મિત્રો? આના સ્થાપક હતા રાણી એલિઝાબેથ. તેણે તેની સ્થાપના કરી હતી. હવે આપણે આજના લેક્ચરમાં અંગ્રેજો વિશે વિસ્તૃત અંગ્રેજો વિશેની માહિતી મેળવીએ તો આપણો ભારત દેશ છે. શું છે? ભારત. અહીં યુરોપ છે. અંગ્રેજો અહીંના છે, યુરોપના. ત્યાંથી તે સૌ પ્રથમ જળ માગે અહીં આવે છે, કાલિકટ બંદર. તેને ત્યાં શાસન વેપાર કરવાની પરવાનગી આપે છે ઝામોરીન, અથવા તો આપણે સામુદ્રિક કહી શકીએ. અહીં આવનાર સૌથી પ્રથમ વ્યક્તિ હતો અંગ્રેજ વાસ્કો દ ગામા. 1600માં. ક્યાં? 1600માં. હવે અહીંથી તે સૌ પ્રથમ અહીં આવે છે બંગાળ ખાતે. બંગાળમાં હતો સિરાજુદ્દૌલા. કોણ હતો મિત્રો? સિરાજઉદ્દૌલા. આની પરમિશન મેળવે છે બંગાળમાં વેપાર કરવા માટે. બંગાળમાં વેપાર કરવા માટે હુગલી નદીના કિનારે પોતાની પ્રથમ કોઠી સ્થાપે છે, જેનું નામ આપે છે ફોર્ટ વિલિયમ્સ. જે છે માત્ર વેપાર કરવા માટે બનાવવામાં આવેલ હતી. હવે અહીંયા વાંચીએ તો અંગ્રેજોએ બંગાળમાં ગોવિંદપુર અને કોલકાતાની, અથવા તો પણ અહીંયા જે એક નામ આવે છે સુતનત, આ 3 પ્રદેશની જમીનદારી મેળવી હતી. તે ખૂબ મુખ્ય પ્રશ્ન છે, કોમ્પિટિટિવ પરીક્ષામાં પૂછાઈ શકે તેવો પ્રશ્ન. વિજયદુર્ગ. આ જે ફોર્ટ વિલિયમ્સ છે ને, એને આગળ જતા વિજયદુર્ગ નામ આપવામાં આવે છે. આના સ્થાપક હતા જોન ચાપક. કિલ્લેબંધી. હવે એક વખત કેવું થાય છે મિત્રો ખબર? સમજો. આ માની લ્યો કે બંગાળ છે. શું છે? બંગાળ. તેનો રાજા કોણ છે? સિરાજુદ્દૌલા. હવે એની અંદર અંગ્રેજોની કોઠી છે. શું છે? કોઠી.
જેને આપણે કહીએ છીએ વિલિયમ્સ, ફોર્ટ વિલિયમ્સ. 1751 જેની સ્થાપના થઈ હતી તે. હવે આ જે છે તે સિરાજુદ્દૌલા જ હતો તેનો નવાબ. એની પાસેથી પરમિશન મેળવે છે. કેની પરમિશન મેળવે છે? ખાસ સમજો, સમારકામ કરાવવાની. કેની મિત્રો? આ જે કોઠી છે એની સમારકામ કરાવવાની. આપણી ભાષામાં કહીએ તો રિનોવેશન. રિનોવેશન કરાવવા માટેની પરમિશન એટલે કે પરવાનગી મેળવે છે. પણ આ રિનોવેશનની જગ્યાએ તે કિલ્લેબંધી ચાલુ કરે છે. કિલ્લેબંધી આ એમનો પ્રદેશ છે. હવે એની ફરતે કિલ્લો બાંધવો એને કિલ્લેબંધી. શું કહેવાય? કિલ્લેબંધી. હવે આ જે છે તે સિરાજુદ્દૌલાનો પ્રદેશ છે. એની અંદર કિલ્લેબંધી કરી એક નવો પ્રદેશ ઉભો કરવો અને એની અંદર અંગ્રેજોનો દબદબો વધવો એ સિરાજુદ્દૌલાને ગમે નહીં. એની માટે આ ફાઇટર કહેવાય. એટલે હવે એ આની ઉપર હુમલો કરશે 13,000 સૈનિકો સાથે. કેટલા સૈનિકો સાથે? 13,000 સૈનિકો સાથે અહીં હુમલો કરશે. અહીં 13,000 સૈનિકો સાથે હુમલો કરશે ને એટલે અહીં જે અંગ્રેજો છે ને એ ભાગી છૂટશે. શું કરશે? ભાગી છૂટશે. પરંતુ 123 અંગ્રેજો, કેટલા અંગ્રેજો? 123 અહીં સલવાયેલા રહે છે, જેને અહીં બંદી બનાવવામાં આવે છે સિરાજુદ્દૌલાના સૈનિકો દ્વારા. હવે 123માં કર્મચારીઓ, અંગ્રેજી સૈનિકો, અફસરો વગેરેનો સમાવેશ થાય છે. હવે આ જે ત્રણેય વસ્તુઓ અથવા તો અનેક બીજા વ્યક્તિઓ આમાં જે આવેલા હતા અહીંયા બંદી બનાવી લેવામાં આવે છે. હવે મિત્રો એક હત્યા કરવામાં આવે ને, જ્યારે એક હત્યા એને આપણે મર્ડર અથવા તો હત્યા કહી શકીએ. પણ જ્યારે અનેક હત્યા થાય ને એક સાથે એને આપણે હત્યાકાંડ કહીએ છીએ. શું કહીએ છીએ? હત્યાકાંડ. અને જ્યાં એક સાથે 123 જણાની મૃત્યુ થઈ ને એને આપણે કાળકોટડીની હત્યાકાંડ કહીએ છીએ. કાળકોટડીનો હત્યાકાંડ. હવે 1707માં ઔરંગઝેબનું અવસાન થાય છે. 1707માં જે છે ઔરંગઝેબનું અવસાન થાય છે. હવે જે આ ઔરંગઝેબ હતો ને જેના થકી અંગ્રેજો જે ભારતમાં આવી શક્યા હતા, રાઈટ છે. અંગ્રેજો જે છે તે આની પરમિશન મેળવી સૌ પ્રથમ ભારતમાં એન્ટર થયા હતા. હવે જ્યારે આનું અંત એટલે કે મૃત્યુ થાય છે તે પછી અંગ્રેજોનો જે છે દબદબો અહીં હતો તે ઓછો થઈ જાય છે અને 1717 થી મોટા પાયે વેપાર શરૂ થયો. વેપાર શું કામ શરૂ થયો? તો કે ફરુખશીયર બીજો મુઘલ બાદશાહ ફરુખશીયર. સમજાય છે મિત્રો? હવે આનો જે મેગ્ના કાર્ટા, આણે જે છે એક શાહી ફરમાન જાહેર કર્યો હતો. આ શાહી ફરમાન જે એને જાહેર કર્યો હતો તેના મુતાબિક હજી અંગ્રેજો અહીં શાસન કરી શકશે, જેને અંગ્રેજો માટેનો મેગ્ના કાર્ટા પણ કહેવામાં આવે. હવે મિત્રો આપણે જેમ જોયું એમ પ્રમાણે જે કિલ્લાની અંદર 123 જણા હતા અંગ્રેજો, તેની હત્યા કરવામાં આવે છે. કોના દ્વારા? સિરાજુદ્દૌલા દ્વારા. હવે જે કિલ્લો છે સંપૂર્ણ રીતે જે નવાબના અંકુશમાં આવી ગયો છે. એટલે હવે એ કિલ્લાને જે છે અલીનગર નામ આપવામાં આવે છે. શું નામ આપવામાં આવે છે? અલીનગર. એ અલીનગર જે છે તે માણેકચંદને આપી દેવામાં આવે છે. એટલે કે જે એનું જે બધી કામકાજ હોય એ હવે માણેકચંદ સંભાળશે. અંગ્રેજો, રોબર્ટ ક્લાઇવ અને સિરાજુદ્દૌલા વચ્ચે યુદ્ધ. હવે કેવું થાય છે, જે 123 જણાની હત્યા કરવામાં આવી હતી ને ત્યારે જે તેનો અંગ્રેજ ગવર્નર જનરલ હતો રોબર્ટ ક્લાઇવ, એટલે એ એનાથી ઉશ્કેરાય છે. શું થાય છે? ઉશ્કેરાય છે. હવે એ યુદ્ધ કરવા ઈચ્છે છે. કોની સાથે? સિરાજુદ્દૌલા સાથે.
પણ એની સેના ઓછી હતી નહીં. તે ખૂબ વિશાળ સેના સાથે સાથે તેની સાથે અંગ્રેજી હુકુમતના જે અંગ્રેજ બીજા હોય ને જે શાસક, એની પાસેથી મેળવેલું પ્રશિક્ષણ મેળવેલી સેના હતી સિરાજ ઉદ દૌલા પાસે. તેની સાથે યુદ્ધ કરવું સરળ ન હતું. એટલે જે સિરાજ ઉદ દૌલા હતો ને, એનો એક સેનાપતિ હતો મીર જાફર. આને તે લાલચ આપે છે, મારો ભાઈ હું તને નવાબ બનાવીશ. હવે જો મિત્રો, જે રાજાશાહી હતી ને, એ પ્રમાણે જે રાજા હોય એનો દીકરો જ રાજા બની શકે, અથવા તે કુટુંબનો કોઈ અન્ય દીકરો. પણ સેનાપતિ ક્યારેય પણ રાજા બની શકે નહીં. એટલે નવાબ જે છે એનો જે હતો સેનાપતિ મીર જાફર, એને લોલીપોપ આપવામાં આવે છે કે ભાઈ તને અમે નવાબ બનાવશું. મીર જાફરનો વિશ્વાસઘાત, અમે તને નવાબ બનાવશું, તારે ખાલી યુદ્ધમાં અમારી સાથે રહેવાનું. હવે મીર જાફર કોની પાસે ગયા? રોબર્ટ ક્લાઇવ પાસે. એટલે સિરાજુદ્દૌલા નબળો પડ્યો. 23 જૂન 1757 આ યુદ્ધ થાય છે. એમાં મીર જાફર જે છે તે કોની પક્ષે વયો જાય છે? રોબર્ટ ક્લાઇવના પક્ષે. એટલે જે છે મીર જાફરના વિશ્વાસઘાતને કારણે નવાબની હત્યા કરવામાં આવે છે યુદ્ધના મેદાન ઉપર. હવે જો મિત્રો તમને થોડું ડિટેલમાં કહું ને, તો આખું જે સેના હોય ને, સેના એને સંપૂર્ણ રીતે કંટ્રોલ જે છે સેનાપતિ કરતો હોય. સેનાપતિ ગયો તો રાજાને કંઈ ખબર હોય નહીં. રાજાને કંઈ સેનાનું અવલોકન કરતા આવડતું ન હોય. એ સેનાનું કંટ્રોલ ન કરી શકે, એ વહીવટ કરી શકે. સેના માટેનો વહીવટ કોને આપવામાં આવે છે? તો કે સેનાપતિને. હવે જો આ સેનાપતિ ખૂટી જાય, એનો મતલબ હવે રાજા કે નવાબ ન જ ટકી શકે, ન જ ટકી શકે ને ન જ ટકી શકે. સેનાપતિ જે છે પાયો છે. કોનો? રાજા અથવા નવાબનો. જે નવાબ હતો સિરાજુદ્દૌલા, નો ડાઉટ મજબૂત હતો, પણ તેનો જે સેનાપતિ હતો તે ખૂટી ગયો. એના લીધે આનું મૃત્યુ થાય છે. એની જે છે હત્યા કરવામાં આવે છે રોબર્ટ ક્લાઇવના કારણે. હવે મિત્રો, જે પ્લાસીનું યુદ્ધ હતું એને પ્લાસી નામ શું કામ આપવામાં આવ્યું હતું? જે પ્લાસીનું યુદ્ધ હતું ને, એનું જે રણ મેદાન હતું ને, એમાં કેસુડાના ફૂલ હતા. કેના ફૂલ હતા? આમ કહો ને કે આખા મેદાનમાં બધી સાઈડ કેસુડાના ફૂલ હતા. કેસુડાને આપણે પલાશ કહી શકીએ. શું કહી શકીએ? આ પલાશ નામ ઉપરથી આ યુદ્ધને પ્લાસીનું નામ આપવામાં આવ્યું હતું. હવે યુદ્ધની જો ચર્ચા કરીએ તો પ્લાસીના યુદ્ધના કરાર એટલે કે કોન્ટ્રાક્ટ પ્રમાણે જે મીર જાફર હતો એને નવાબ બનાવવામાં આવે છે. શું બનાવવામાં આવે છે? નવાબ. હવે આ મીર જાફરને નવાબ તો બનાવ્યો, પણ તે માત્ર કહેવાનો નવાબ હતો. કેવો હતો? કહેવાનો નવાબ. કારણ કે નવાબ ઉપર પણ દબદબો જે છે અંગ્રેજોનો હતો. કોનો હતો? અંગ્રેજોનો. અંગ્રેજો કે તેમાં નવાબ કરે. અંગ્રેજોનું જ ચાલતું. અંગ્રેજ જે નિર્ણય કે એ જ નવાબ ખાલી પ્રજા સુધી પહોંચાડતો. એટલે આ નવાબ જે છે માત્ર કહેવાનો નવાબ હતો. હવે આ નવાબનો જે છે વિરોધ કરવામાં આવે છે. આ અંગ્રેજ તરફથી હતો. કોના તરફથી? અંગ્રેજો તરફથી. પ્રજા જે છે ને એ આનો વિરોધ કરશે. શું કરશે? વિરોધ. અને વિરોધ એટલે ભયંકર તોફાન ફાટી નીકળશે. હવે જે વિરોધ થશે ને એના કારણે આ મીર જાફરમાં બદલાવ આવશે. શું બદલાવ આવશે? પરિણામે મીર જાફર પ્રજાલક્ષી બન્યો. પ્રજાલક્ષી એટલે પ્રજાનું હિત ઈચ્છનાર બન્યો. હવે મીર જાફર જે પ્રજાને ફાયદો કરે એવા નિર્ણયો લેવા માંડ્યો. જો આગળ વાંચીએ, તેણે કરમુક્ત વેપારની છૂટ આપી. શું આપી? છૂટ આપી. કરમુક્ત વેરા માટેની છૂટ આપી કે ભાઈ આપણે જે છે તે વેપાર કરો એની માટે કોઈ કર આપવાની, તમારે જલસા કરો નહીં મારો ભાઈઓ, મજા કરો, જાય એમ કરો વેપાર. પણ એના કારણે જે અંગ્રેજો છે એની આવકમાં ઘટાડો થવા માંડ્યો. શું થવા માંડ્યો? હવે જે કર હોય એ કોની પાસે જાય? અંગ્રેજો પાસે. એ બધા નાણાં અંગ્રેજોના ખિસ્સામાં જાય. પણ હવે જો કર જ ન આવે તો અંગ્રેજોને પૈસા ન મળે. એટલે એને શું થાય? ખોટ થાય.
એના વેપારમાં ખોટ થવા માંડે, એટલે એ જે છે આ મીર જાફરથી ઉશ્કેરાય છે, અને ઉશ્કેરાય ને એટલે મીર જાફરને જે છે પદ ઉપરથી હટાવે છે. શું કરે છે? પદ ઉપરથી હટાવે છે. હવે મીર જાફરની જગ્યાએ જે છે મીર કાસિમ ગાદી પર આવશે. કોણ આવશે? મીર કાસિમ. હવે તમે મિત્રો જો એના નામ જુઓ તો તમે કઈ સેમ સેમ લાગે, કઈ એક જેવું કઈ કેમ? જો મીર મીર કાસિમ અને જાફર. મીર જાફર મીર કાસિમ. જે મીર જાફર છે ને એનો જમાઈ, દીકરીનો પતિ એટલે મીર કાસિમ. મીર જાફરનો જમાઈ કોણ છે? મીર કાસિમ. હવે આને જે છે ગાદી ઉપર બેસાડવામાં આવે છે, પણ થાય છે કેવું ખબર? કે મીર જાફર હતો ને એનો તો પ્રજાએ શું કર્યો હતો? વિરોધ કર્યો હતો, એટલે એ પ્રજાલક્ષી બન્યો હતો. પરંતુ જે મીર કાસિમ હતો ને એ પહેલાથી જ પ્રજાલક્ષી હતો, એટલે પ્રજાના વિરોધની કાંઈ જરૂર હતી નહીં. એટલે એ તો વધારે અંગ્રેજોથી આડો ચાલવા માંડ્યો. કેવો ચાલવા માંડ્યો? આડો. અંગ્રેજો કહે તેમ કરતો નહીં, એટલે અંગ્રેજો વચ્ચે વધારે ઉગ્રતા બની. તે પણ પ્રજાપ્રિય હતો પહેલેથી જ, એ આપણે પહેલેથી જ કહી શકીએ. એટલે ફરીથી મીર જાફરને જે છે ગાદી આપવામાં આવે છે. હવે આ તો પ્રજાલક્ષી જ છે, અંગ્રેજોથી આડો જ હાલવાનો છે, અને બેહાડવાનું કામ શું? ઓલો જે મીર જાફર હતો એ થોડું ઘણું અંગ્રેજોનું માનતો તો ખરી, એ કરતા તો આ હાવે બદતર છે. એટલે ફરીથી કોને બેસાડ્યો ગાદી ઉપર? મીર જાફરને. જોજો મિત્રો, સૌથી પ્રથમ કોણ આવે છે? કરાર પ્રમાણે. કેમ પ્રમાણે? કરાર કર્યો હતો પ્લાસીના યુદ્ધના અંતમાં કે તને અમે નવાબ બનાવશું, એટલે એ અંગ્રેજોના પક્ષેથી લડ્યો હતો. એના પછી કોણ આવે છે? તેનો જમાઈ મીર કાસિમ. હવે એની પછી કોણ આવે છે? તો કે ફરીથી મીર જાફર. હવે અહીંથી આ મીર કાસિમભાઈ ચીડાશે એ વિશેની જો આપણે વાત કરીએ, જો મિત્રો સમજજો, આપણે 3 સિરીઝ જોઈ. કઈ સિરીઝ? 3. સૌપ્રથમ કોણ આવે છે? મીર જાફર, ત્યારબાદ મીર કાસિમ, અને ત્યારબાદ ફરીથી મીર જાફર. હવે જે મીર કાસિમ આવ્યો હતો ને એને પદ ઉપરથી ફરીથી હટાવી દીધો. કોણે? અંગ્રેજોએ. એટલે હવે આ ભાઈને બળતરા થાય છે. એટલે હવે એમ વિચારે કે હવે આપણે અંગ્રેજો સાથે યુદ્ધ કરવું છે, પણ અંગ્રેજો સાથે સીધું યુદ્ધ થશે નહીં. આ ભાઈ પણ બુદ્ધિશાળી છે, એ પણ 3 સેના ભેગી કરશે. કેટલી સેના? 3 સેના. એ કે એકલું યુદ્ધ કરવા ન જવાય, એકલું યુદ્ધ કરવા જાય તો મરાઈ જવાય, એટલે એક સાથે યુદ્ધ કરવા જાશું. એટલે કોણ કોણ જાશે? હવે આ યુદ્ધ કરવા એકલો નહીં જાય, 3 સેના ભેગી લઈ જશે. પોતાની સેના તો આવશે જ, તે સિવાય અવધનો નવાબ સુજાઉદ્દૌલા અને મુઘલ બાદશાહ શાહ આલમ બીજો મિત્રો. હવે મીર જાફર જે છે અવધના નવાબ પાસે જાય છે કે મારો ભાઈ મારે યુદ્ધ કરવું છે, તો મારાથી એકલાથી ભેરું થાય એમ નથી, મારી ભેલા ચાલો, એટલે આપણે ફરીથી એકવાર યુદ્ધ કરીએ અને અંગ્રેજોને બતાવી દઈએ કે આ છે ભારતીય શાસકની પકડ. એ કહે છે કાંઈ વાંધો નહીં, કરીએ યુદ્ધ. પણ 2 થી પણ યુદ્ધ થાય એમ નથી, એટલે હજી એક જણાને ભેગો કરશે, શાહ આલમ બીજાને. આને પણ સાથે લઈ એકવાર ફરીથી યુદ્ધ કરવામાં આવશે. 3 સેના.
અંગ્રેજો તરફથી ફરીથી રોબર્ટ ક્લાઇવ છે. કોણ છે? હવે આ તરફથી કોણ હશે? સંયુક્ત ભારતીય સેના. હવે આનું જે પરિણામ આવશે ને મિત્રો, એ ખૂબ જ ચોંકાવા વાળું આવશે. હવે મિત્રો અહીંયા એક અવિશ્વસનીય પાઠ જોવા મળશે. સંયુક્ત ભારતીય સેના હતી ને, 1, 2, 3 સેના, એની સેના હતી 30,000 સૈનિકોની. કેટલાની? 30,000 સૈનિકોની. પણ અંગ્રેજો તરફથી માત્ર 1200 સૈનિકો હતા. કેટલા? જોજો મિત્રો, 3,000 સૈનિક એટલે ખૂબ, 30,000 સૈનિક એટલે ખૂબ જ મોટી વાત. 30,000 સૈનિક કોઈ શાસક પાસે હોવા ખૂબ જ મોટી વાત છે એ સમય દરમિયાન. પ્લસ અંગ્રેજો પાસે 1200 હતા. આપણે આમ જોઈએ ને, આજે 30,000 સૈનિકો હતા ને, માત્ર મરવા માટે હતા, કારણ કે એને પ્રશિક્ષણ લીધેલું ન હતું. પણ આજે 1200 સૈનિકો છે ને, એકદમ કડક પ્રશિક્ષણ લીધેલા, બ્રિટિશ તાલીમથી, બંદૂકો સાથે. પણ આ તો તલવાર ને ભાલા સાથે છે ભાઈ, તલવાર ને ભાલા સાથે. પેલું થાય કોઈ દિવસ જો આ બંદૂકો સાથે હોય, આ તો પાયા આવે તો બંદૂક ઉડાડી દે. આ લોકો એક સૈનિક ને પડી તો આ 100 પડી ગયા હોય. વિચાર આવે છે કોઈ દી? એટલા 30,000 નું સૈનિક પણ 1200 સૈનિકો સામે કેવું લાગે છે? નાનું લાગે છે. આ જે છે 1761 આની કોઈ ફિક્સ તારીખ આપવામાં આવેલ નથી. 1761 આ યુદ્ધ શક્ય બને છે, જેમાં સંયુક્ત સેના હારી જાય છે અને અંગ્રેજો જીતે છે. આનું હારવાનું મુખ્ય કારણ શું હતું ખબર? જ્યાં મીર કાસિમ ભાઈ હતા ને, એ યુદ્ધમાંથી ભાગી નીકળ્યા હતા. શું કર્યું હતું? ભાગી ગયા હતા. ચાલુ યુદ્ધમાંથી છટકી ગયો ભાઈ. હવે કોણ વધ્યા? હવે તો નવા બને મુગલ બાદશાહ. આ બે થી ભેરું થયું નહીં, છેલ્લો અંગ્રેજો જીતી ગયા. હવે બે શાસક જયારે યુદ્ધ કરતા હોય અને એમાંથી જે હારી જાય ને, એટલે કાં તો એ જીતવા વાળાને પૈસા આપશે, નાણાં આપશે, અથવા તો તેનો પ્રદેશ આપી દેશે. શું આપી દેશે? પ્રદેશ. અહીંયા પણ એવું થાય છે. અહીં બંગાળ, બિહાર, ઓડિશાની જે દીવાની અધિકારો હોય છે ને, દીવાની અધિકારો એટલે કે કરવેરા, મકાન વેરા, પાણી વેરા, આવક વેરા, આ બધું કોણ લેશે? અંગ્રેજો. આવી સત્તા એને આ યુદ્ધમાંથી મળે છે. જો મિત્રો ફટાફટ રિવિઝન કરી લઈએ. સૌ પ્રથમ અંગ્રેજો બંગાળમાં આવે છે. બંગાળમાં આવ્યાની સાથે કોની પાસેથી પરમિશન મેળવે છે? સિરાજુદ્દૌલા પાસેથી. સિરાજુદ્દૌલા પાસેથી એને વેપાર કરવાની પરમિશન મળે છે. સાથે સાથે તે તેનો એક કિલ્લો બનાવે છે, જેનું નામ આપવામાં આવે છે ફોર્ટ વિલિયમ્સ. જ્હોન ચાપક એના સ્થાપક હતા. હવે જે આ ફોર્ટ વિલિયમ્સ હતો ને, એનું એક વખત સમારકામ કરાવવું હતું, એટલે એની પરમિશન એને સિરાજુદ્દૌલા પાસેથી મેળવી લીધી. એની પરમિશન મળી ગઈ, પણ એણે સમારકામની જગ્યાએ કિલ્લેબંધી શરૂ કરી. શું કરી? કિલ્લેબંધી. જે છે તે ફોર્ટ વિલિયમ્સની કિલ્લેબંધી થઈ, એ સિરાજુદ્દૌલા ભાઈને ગમ્યું નહીં, એટલે એણે એની 3,000ની સેના તે કિલ્લા ઉપર મોકલી. હવે જે અમુક સૈનિકો ભાગી નીકળ્યા, પણ 123 અંગ્રેજ અફસરો, અંગ્રેજ કાર્યકરો અને અંગ્રેજ સૈનિકો જે છે તેમાં મૃત્યુ પામ્યા, જેને આપણે કાળકોટણીની હત્યાકાંડ કહી શકીએ. એનાથી ઉશ્કેરાઈને જે રોબર્ટ ક્લાઇવ છે, એ આ સિરાજુદ્દૌલા સાથે યુદ્ધ કરવા માટે આવે છે. પણ જે સિરાજુદ્દૌલાનો જે હતો સેનાપતિ મીર જાફર, એને પોતાના પક્ષે લઈ લે છે. કોના પક્ષે? પોતાના પક્ષે. એટલે મીર જાફર જે છે અંગ્રેજો તરફ વયો જાય છે, અને પછી સિરાજુદ્દૌલાને એકલો પાડી તેની સાથે યુદ્ધ કરવામાં આવે છે, જેમાં તેનું મૃત્યુ થાય છે. આ રીતે પ્લાસીના યુદ્ધમાં એ લોકો અંગ્રેજો જીત પામે છે. ત્યારબાદ કરાર પ્રમાણે મીર જાફરને જે છે બંગાળનો નવાબ બનાવવામાં આવે છે.
પ્રજાના વિરોધથી મીર કાસિમ જે છે પ્રજાલક્ષી બની જાય છે. કેવો બની જાય છે? પ્રજાલક્ષી. એનો પ્રજાલક્ષી બનવું એ અંગ્રેજોને ગમતું નથી, એટલે એ મીર જાફરને હટાવી અને મીર કાસિમને બંગાળનો નવાબ બનાવે છે. પણ મીર કાસિમ પણ કંઈ ખાસ હતો નહીં, તે પણ ખૂબ જ પ્રજાલક્ષી હતો. એટલે ફરીથી મીર કાસિમને હટાવી મીર જાફરને બંગાળનો નવાબ બનાવવામાં આવે છે. મીર કાસિમે જ્યારે કાઢ્યો ને એટલે એ ન ગમ્યું એને, એટલે હવે એ 3 સેના, અવધનો નવાબ સુજાઉદ્દૌલા, મુગલ બાદશાહ શાહ આલમ બીજો અને ખુદની, એમ 3 વ્યક્તિઓની, 3 શાસકોની 30,000ની સેના ભેગી કરે છે. સામે રોબર્ટ ક્લાઇવની માત્ર 1200 વ્યક્તિઓની, 1200 સૈનિકોની સેના હોય છે. તેની સાથે યુદ્ધ થાય છે. 1761 દરમિયાન આ યુદ્ધ થયું હતું, જેમાં અંગ્રેજો જીતી જાય છે. તેનું કારણ ફક્ત મીર કાસિમ હોય છે. જે યુદ્ધ શરૂ હોય તે દરમિયાન તે યુદ્ધનો ત્યાગ કરે છે, એટલે કે ભાગી નીકળે છે. વૈધા 2 જણા એ અંગ્રેજો સાથે યુદ્ધમાં હારી જાય છે અને બંગાળ, બિહાર અને ઓડિશાની દીવાના અધિકારો અંગ્રેજોને મળે છે. દીવાની એટલે કે અહીં લખેલ છે એ પ્રમાણે. અસ્તુ, ફરી મળીશું, નવું જાણીશું, નવું શીખીશું આવતા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.